શેરબજાર એક એવી જગ્યા છે જે કેટલાકને તો કરોડપતિ બનાવી દે છે, પણ મોટાભાગના લોકો એનાથી દૂર કેમ ભાગે છે? શું એ ખાલી ડર છે કે પછી પડદા પાછળ કોઈ બીજું જ કારણ છુપાયેલું છે? ચાલો, આજે આપણે આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આ સવાલ કોઈ નાનો સૂનો નથી. અરે, મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ આને લિમિટેડ પાર્ટિસિપેશન પઝલ કહે છે. મતલબ કે એક એવી ગૂંચવણ જે સહેલાઈથી ઉકેલાતી નથી. સામાન્ય રીતે એવું મનાય કે જેની પાસે પૈસા હોય એ રોકાણ કરે, પણ હકીકત એ છે કે ઘણા અમીર લોકો પણ શેરબજારથી 100 ગાવ દૂર રહે છે. પણ શા માટે? આ જ તો અસલી કોયડો છે. હવે જરા આ આંકડા પર નજર કરીએ. જુઓ, સ્વીડન જેવા દેશમાં લગભગ 40%થી વધુ લોકો રોકાણ કરે છે, પણ બીજી બાજુ ઇટાલીમાં આ આંકડો માત્ર 4% છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે ઇટાલીના સૌથી અમીર લોકોમાંથી પણ લગભગ 70% લોકો બજારથી દૂર છે. મતલબ સ્પષ્ટ છે, આ વાત ખાલી પૈસાની તો નથી જ. તો પછી જો પૈસા જ કારણ નથી, તો અસલી કારણ શું હોઈ શકે? સામાન્ય રીતે બે દલીલો હંમેશા સામે આવે છે. ચાલો આપણે બંનેને તપાસીએ અને જોઈએ કે શું એમાં આ કોયડાનો જવાબ છે. પહેલું કારણ જે બધા આપે છે તે છે રોકાણ કરવાનું ખર્ચ, એટલે કે સમય, મહેનત અને ફી. અને બીજું કારણ એ તો સીધું જ છે, જોખમનો ડર. હા, આ બંને કારણો મહત્વના છે, પણ આ બંને વાતો એક જગ્યાએ આવીને અટકી જાય છે. તે એ નથી સમજાવી શકતી કે જે લોકો પાસે પૈસાની કોઈ કમી નથી અને જેઓ જોખમ ઉઠાવી શકે છે તે લોકો કેમ રોકાણ નથી કરતા. અહીં જ આખી વાત ગૂંચવાઈ જાય છે. અને અહીં જ આપણને આ કોયડાનો સાચો અને ખુટ્ટો ટુકડો મળે છે. એ જવાબ અર્થશાસ્ત્રના પુસ્તકોમાં નહીં, પણ માણસના મનમાં છુપાયેલો છે. અને એ જવાબ છે વિશ્વાસ. શું બજાર પર ભરોસો કરી શકાય? સંશોધકો આને બહુ જ સરસ રીતે સમજાવે છે. એ લોકો કહે છે કે ઘણા લોકો માટે શેરબજાર રસ્તા પર ચાલતી 3 પત્તાની રમત જેવું છે. ખબર છે કે જીતવાનો ચાન્સ છે, પણ મનમાં સતત એક ડર રહે છે કે ક્યાંક આ આખી રમત જ ખોટી તો નથી ને? ક્યાંક છેતરપિંડી તો નથી થઈ રહી ને? આ જોખમ નથી, આ છેતરાવાનો ડર છે. તો આ વિશ્વાસ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ મનની એક માન્યતા છે કે મારી સાથે છેતરપિંડી થવાની શક્યતા કેટલી છે. આ કોઈ ગણિતનો દાખલો નથી, આ તો એક વ્યક્તિગત લાગણી છે. અને આ જ લાગણી નક્કી કરે છે કે પૈસા ક્યાં જશે. અને હા, આ ખાલી હવામાં વાત નથી. આની પાછળ પાક્કા પુરાવા છે. ચાલો જોઈએ કે ડેટા શું કહે છે અને વિશ્વાસ તથા રોકાણ વચ્ચે કેવો સંબંધ છે. આને સમજવા માટે સંશોધકોએ નેધરલેન્ડ્સમાં એક બહુ જ રસપ્રદ સર્વે કર્યો. એમણે લગભગ 2000 પરિવારોને એકદમ સીધો અને સરળ સવાલ પૂછ્યો: શું મોટાભાગના લોકો પર વિશ્વાસ કરી શકાય? અને આ એક સવાલના જવાબે રોકાણની દુનિયાના ઘણા મોટા રહસ્યો ખોલી નાખ્યા. અને જે પરિણામ આવ્યું ને, એ ખરેખર ચોંકાવનારું હતું. જે લોકોએ કહ્યું કે હા, બીજા પર વિશ્વાસ કરી શકાય છે, તેમની શેરબજારમાં રોકાણ કરવાની શક્યતા સીધી 50% વધી ગઈ. આ બતાવે છે કે સમાજમાં વિશ્વાસનું વાતાવરણ બજારમાં લોકોની ભાગીદારી પર સીધી અસર કરે છે. અને હવે જુઓ કે અવિશ્વાસની કિંમત કેટલી ભારે પડે છે. જો મનમાં ખાલી 2% જેટલો પણ શક હોય ને કે કદાચ છેતરાઈ જવાશે, તો રોકાણ કરવા માટે 5 ગણા વધારે પૈસા જોઈએ. વિચાર કરો, એક નાનકડો શક પણ રોકાણનો દરવાજો બંધ કરી શકે છે. અને આ વાત ખાલી એક દેશની નથી. ઇટાલીમાં પણ એવું જોવા મળ્યું. જે લોકો પોતાના નાણાકીય સલાહકાર પર ભરોસો કરતા, તેઓ વધુ રોકાણ કરતા. જે દેશોમાં લોકો એકબીજા પર વધારે વિશ્વાસ કરે છે, ત્યાંના બજારો પણ વધારે ધમધમે છે. અને ખાસ કરીને જેમની પાસે નાણાકીય જાણકારી ઓછી હોય, તેમના માટે તો વિશ્વાસ જ સૌથી મોટો આધાર બની જાય છે. હવે એક સવાલ મનમાં આવી શકે કે ભાઈ, આ વિશ્વાસ અને જોખમ લેવાની વાત એ બધું એક જ નથી? પણ ના, રિસર્ચ કહે છે કે આ બંને બિલકુલ અલગ વસ્તુઓ છે અને એમની અસર પણ અલગ અલગ રીતે થાય છે. આ તફાવતને સમજવા માટે વિચારો, જે વ્યક્તિ જોખમથી ડરે છે એ શું કરશે? એ ઓછા શેરોમાં પૈસા રોકશે, જેથી મેનેજ કરવું સહેલું પડે અને ખર્ચ ઓછો થાય. પણ જે વ્યક્તિને બજાર પર વિશ્વાસ છે, એ શું કરશે? એ તો ઘણા બધા અલગ અલગ શેરોમાં થોડા પૈસા રોકશે. કેમ? કારણ કે એને સિસ્ટમ પર ભરોસો છે અને એ માને છે કે વિવિધતા તેને બજારના ઉતાર ચઢાવથી બચાવશે. અને ડચ સ્ટડીમાં બરાબર આ જ જોવા મળ્યું. જે રોકાણકારો વધુ વિશ્વાસુ હતા, એમના પોર્ટફોલિયોમાં વધુ શેરો હતા, એટલે કે વધુ વિવિધતા હતી. આનાથી સાબિત થાય છે કે વિશ્વાસ એ જોખમ કરતાં કંઈક અલગ અને બહુ જ શક્તિશાળી પરિબળ છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો?
મુખ્ય વાત એ છે કે શેરબજારને સમજવા માટે ફક્ત આંકડા અને ગ્રાફ નહીં પણ માણસના મનને પણ સમજવું પડે છે. ટૂંકમાં કહીએ તો પહેલી વાત, રોકાણ ન કરવા પાછળ ખાલી ખર્ચ કે જોખમ જવાબદાર નથી. બીજી વાત, અસલી વિલન છે છેતરાઈ જવાનો ડર. ત્રીજી વાત, આ ડર બધાને લાગે છે, અમીર હોય કે ગરીબ. અને છેલ્લે સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ બજારને ચલાવવા માટે વિશ્વાસ એ ઓક્સિજન જેવો છે. અને આ વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જો લોકોના આર્થિક વિકાસ માટે વિશ્વાસ આટલો બધો જરૂરી છે, તો પછી આપણી નાણાકીય સિસ્ટમમાં, આપણી બેંકોમાં અને સરકારમાં આ વિશ્વાસ કેવી રીતે પેદા કરી શકાય? આનો જવાબ શોધવો એ આપણા બધાના આર્થિક ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે.